Assalamu alaikum. Today I am going to talk about dialogue writing. હવે સૌથી પહેલાં આપણે જોઈએ first of all we will see in which section it will be asked in first term. So it will be asked in section D, question number 36 to 37 and total marks is 2 marks. Okay, and it is one of the easiest question for you. If you concentrate on the questions, you will get the answers and you will get good marks in your account. And the reason is you will have options in this question. What is dialogue writing? જ્યારે આપણે ડાયલોગ રાઇટિંગની વાત કરીએ તો ડાયલોગ રાઇટિંગ શું હોય છે? તો ડાયલોગ રાઇટિંગ it means there is a conversation between two persons. બે વ્યક્તિ વચ્ચે કે એનાથી બી વધારે વ્યક્તિઓ વચ્ચે કન્વર્ઝેશન થાય છે એન્ડ વી હેવ ટુ give the answers or the questions in the dialogue writing. Okay, let's begin. હવે ક્વેશ્ચન નંબર 36 ટુ 37 પર પૂછાય છે અને ઇન્સ્ટ્રક્શન કેવી રીતે લખી હશે? Complete the dialogues using the proper expressions given in the brackets. બ્રેકેટમાં આપેલા એક્સપ્રેશન્સ એટલે કે જે ડાયલોગનો જવાબ છે એના ઉપરથી તમારે ડાયલોગ કમ્પ્લીટ કરવાનું છે. ચાલો ક્વેશ્ચન નંબર 1 જોઈએ. રાજ, હાય માયા, હાવ આર યુ? માયાનું જે એક્સપ્રેશન છે એટલે કે જે આન્સર છે એ બ્લેન્ક છે. ધેટ યુ હેવ ટુ રાઇટ. માયા, what about you? Raj, I am fine too. Would you like to join us for a movie tonight? માયાનો જવાબ ફરી પાછું બ્લેન્ક છે. હવે આના માટે બ્રેકેટમાં તમને ઓપ્શન્સ આપેલા છે એટલે કે એક્સપ્રેશન્સ આપેલા છે. હવે માયા જે આન્સર્સ બોલવાની છે એના માટે અહીંયા 3 ઓપ્શન છે. ફર્સ્ટ છે થેન્ક યુ, સેકન્ડ આઈ એમ ફાઇન અને થર્ડ નો આઈ એમ બિઝી ટુનાઇટ. ઓકે, હવે આ 3માંથી તમારે સિલેક્ટ કરીને આન્સર લખવાના છે. બી કેરફુલ અબાઉટ ધી આન્સર્સ. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ રાજ, હાય માયા, હાવ આર યુ? હવે આ ક્વેશ્ચન એકદમ વન ઓફ ધ ઇઝીએસ્ટ ક્વેશ્ચન છે. અને વન ઓફ ધ ઇઝીએસ્ટ કેમ કે આપણને ખબર છે કે આપણને કોઈ પૂછે હાઉ આર યુ તો આપણો જવાબ શું આવે છે? યસ, આઈ એમ ફાઇન એટલે જવાબ મળી ગયું આપણને. પછી છે માયા, વોટ અબાઉટ યુ? તો રાજ શું કહે છે? આઈ એમ ફાઇન ટુ. અને એની સાથે રાજ એને ક્વેશ્ચન પૂછે છે, વુડ યુ લાઇક ટુ જોઈન અસ ફોર અ મૂવી ટુનાઇટ? હવે એને પૂછે છે કે શું તું આજ રાત્રે અમને મૂવી જોવામાં જોઈન કરશે? તો હવે ક્વેશ્ચન છે એટલે જવાબ હા કે નામાં આવવું જોઈએ. તો હવે અહીંયા જવાબ કયો છે? તો પહેલી જવાબ શું આપે છે? નો, આઈ એમ બિઝી ટુનાઇટ. એટલે અહીંયા જવાબ શું આવી ગયો? નો, આઈ એમ બિઝી ટુનાઇટ. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. નયન, હાય બેલા, હાવ આર યુ? બેલાનો એક્સપ્રેશન ખાલી છે. નયન, વેર આર યુ ગોઈંગ? પેલા જે રિપ્લાય આપે છે એ બ્લેન્કમાં છે એટલે કે વી હેવ ટુ ગીવ ધ આન્સર ઓફ ધ ક્વેશ્ચન્સ ઓફ નયન. ચાલો પહેલાં બ્રેકેટમાં એક્સપ્રેશન્સ જોઈ લઈએ. આઈ એમ ગુડ, આઈ એમ ગોઈંગ ટુ ધ ટેમ્પલ, આઈ એમ ડુઈંગ માય વર્ક. ઓકે, હવે ફર્સ્ટ ક્વેશ્ચન છે નયન જે પૂછે છે, નયન આસ્ક, હાય બેલા, હાઉ આર યુ? તો હવે રિપ્લાયમાં તમને કોઈ હાઉ આર યુ કહે તો તમે કહેશો આઈ એમ ફાઇન અથવા તો આઈ એમ ગુડ. એટલે અહીં આન્સર શું આવી જશે? આઈ એમ ગુડ. હવે નયન બીજો ક્વેશ્ચન પૂછે છે. નયન આસ્ક્ડ, વેર આર યુ ગોઈંગ? તો બેલા શું રિપ્લાય આપશે? ગોઈંગ છે. ક્વેશ્ચનમાં વર્ક કઈ ક્રિયા પૂછે છે? કયો વર્બ છે? ગોઈંગ. તું ક્યાં જઈ રહી છે? એટલે જવાનું કામ આવશે. અહીંયા બેલા બે ક્રિયાઓ કહે છે, આઈ એમ ગોઈંગ ટુ ટેમ્પલ, આઈ એમ ડુઈંગ માય વર્ક. પણ અહીંયા આપણને શું પૂછ્યું છે? ગોઈંગ. એટલે આન્સર શું આવી જશે? આઈ એમ ગોઈંગ ટુ ટેમ્પલ. આવી રીતે તમારે ક્વેશ્ચન્સના આન્સર લખવાના છે. બીજા બી જોઈ લઈએ. હાર્દિક, what are you doing these days?
પ્રશાંત બ્લેન્ક. હાર્દિક, યુ શુડ ટેક કેર ઓફ યોર સેલ્ફ. પ્રશાંત બ્લેન્ક. હવે પ્રશાંત અને હાર્દિક વચ્ચે કન્વર્ઝેશન છે. હવે પ્રશાંતના આન્સર્સને બ્લેન્ક રાખવામાં આવ્યું છે. ઇટ મીન્સ વી હેવ ટુ ગીવ ધ આન્સર્સ ઓફ પ્રશાંત. નાઉ વી વિલ સી ધ બ્રેકેટ. થેન્ક યુ. I am home quarantine these days. I am fine. ઓકે, હવે તમને કોઈ પૂછે વોટ આર યુ ડુઈંગ ધીસ ડેઝ, આ દિવસોમાં તું શું કરી રહ્યો છે, તો અહીંયા કયું કાર્ય બતાવી રહ્યો છે, તો એક જ કામ બતાવી રહ્યો છે. કયો? આઈ એમ હોમ ક્વોરન્ટાઇન ધીસ ડેઝ. આ દિવસોમાં તો અત્યારે હોમ ક્વોરન્ટાઇન છે. હાર્દિક, યુ શુડ ટેક કેર ઓફ યોર સેલ્ફ. હવે હાર્દિક એને એડવાઇસ આપે છે કે તને તારી કાળજી રહેવી જોઈએ. તો હવે જ્યારે આપણને કોઈ એમ કે ટેક કેર ઓફ યોર સેલ્ફ, ટેક કેર ઓફ યોર સેલ્ફ, તો આપણે શું કહીએ છીએ? થેન્ક યુ. તો અહીંયા જવાબ શું આવી જશે? થેન્ક યુ. નેક્સ્ટ જોઈએ. અર્ચના બ્લેન્ક. હવે જુઓ, અહીંયા ક્વેશ્ચન બ્લેન્કમાં છે. અર્ચના બ્લેન્ક. રવિ, થેન્ક યુ ડિયર અર્ચના. વોટ્સ યોર નેક્સ્ટ પ્લાન? રવિ, I wish I would be a doctor. અર્ચના બ્લેન્ક. ઓકે, હવે અર્ચના જે એક્સપ્રેશન્સ આપે છે પહેલાં એ જોઈ લઈએ. કોંગ્રેચ્યુલેશન્સ, ઓલ ધ બેસ્ટ, થેન્ક યુ. હવે અહીંયા 3 ઓપ્શન્સ છે. હવે તમને અર્ચના શું કહેશે કે રવિ એને કહેશે થેન્ક યુ ડિયર. અને હવે અહીંયા બેમાં કન્ફ્યુઝન થશે આપણને કે કોંગ્રેચ્યુલેશન્સ લખીએ કે ઓલ ધ બેસ્ટ લખીએ. તો જ્યારે ડાયલોગમાં આવું કોઈ કન્ફ્યુઝન થાય તો નેક્સ્ટ ડાયલોગ જોઈ લેવાનું. હવે અર્ચના એને ક્વેશ્ચન પૂછે છે, વોટ્સ યોર નેક્સ્ટ પ્લાન? એને નેક્સ્ટ પ્લાનિંગ વિશે પૂછે છે. અને રવિ કહે છે આઈ વિશ આઈ વુડ બી અ ડૉક્ટર. એ કહે છે કે મારી વિશ છે કે હું એક ડૉક્ટર બનું. એટલે કે તમે કોઈને વિશ કરી રહ્યા છો. હવે તો વિશ કરવું હોય તો શું કહેવાય? થેન્ક યુ કહેવાય? નહીં, થેન્ક યુ કરીએ તો થેન્ક કહેવાય. વિશ કરીએ તો શું કહેવાય? ઓલ ધ બેસ્ટ. એટલે રવિ જે વિશ કરે છે એ તો નીચે આવશે, બરાબર છે. અને આગળ રવિને અર્ચના વિશ કરે છે તો શું કહેશે? ઓલ ધ બેસ્ટ. અને ઉપર એ રવિને શું કરે છે? યસ, કોંગ્રેચ્યુલેટ કરે છે. એટલે પહેલાંમાં શું આવી જશે? કોંગ્રેચ્યુલેશન્સ. જ્યારે આપણે કોઈને કોંગ્રેચ્યુલેશન્સ કહીએ તો સામેવાળું આપણને શું કહેશે? થેન્ક યુ ડિયર અથવા તો થેન્ક યુ વેરી મચ. હવે અર્ચના એને પૂછે છે વોટ્સ યોર નેક્સ્ટ પ્લાન? તો રવિ એને કહે છે આઈ વિશ આઈ વુડ બી અ ડૉક્ટર. હવે જ્યારે કોઈ એમ કહે કે મારી ઈચ્છા છે કે મને ડૉક્ટર બનવાનું છે તો આપણે એને થેન્ક યુ કહેવાના નહીં. વી આર નોટ ગોઈંગ ટુ સે થેન્ક યુ, વી વિલ સે ઓલ ધ બેસ્ટ. આપણે શું કહીશું? ઓલ ધ બેસ્ટ. એટલે અહીંયા શું આવી જશે? ઓલ ધ બેસ્ટ. ચાલો નેક્સ્ટ જોઈએ. દીપા, પ્લીઝ કમ ટુ અહેમદાબાદ ધીસ સન્ડે. પ્રશાંત બ્લેન્ક. દીપા, bring something delicious for our children. પ્રશાંત બ્લેન્ક. હવે અહીંયા પ્રશાંતના એક્સપ્રેશન્સને બ્લેન્ક રાખવામાં આવ્યું છે. તો જઈએ પ્રશાંતના એક્સપ્રેશન્સ કયા કયા? આઈ વિલ ટ્રાય ટુ કમ. શ્યોર ડિયર, થેન્ક યુ. હવે પ્લીઝ કમ ટુ અહેમદાબાદ ધીસ સન્ડે. જ્યારે બી આપણે કોઈને એમ કહીએ કે ભાઈ તું અહીંયા આવજે તો સામેવાળા વ્યક્તિ એ આપણને શું કહેશે? આઈ વિલ ટ્રાય. એ જ કહેશે ને કે ઓકે આઈ વિલ ટ્રાય. એટલે અહીંયા પ્રશાંત શું કહેશે? આઈ વિલ ટ્રાય ટુ કમ. હું આવવાની કોશિશ કરીશ. હવે પેલો આવવાની કોશિશ કરશે એટલે દીપા એને શું કહે છે? પ્લીઝ બ્રિંગ સમથિંગ ડિલિશિયસ ફોર અવર ચિલ્ડ્રન. આપણા બાળકો માટે સમથિંગ ડિલિશિયસ લઈને આવજે. હવે જ્યારે કોઈ એમ કહે કે આ લઈ આવજે તો સામેવાળો જવાબ શું આપશે? યસ ઓર નો. તો થેન્ક યુ તો બોલવાનો જ નથી. એટલે હવે પ્રશાંત જવાબમાં શું કહેશે? શ્યોર ડિયર. શ્યોર ડિયર એટલે ચોક્કસ લઈ આવીશ. ઓકે,
નેક્સ્ટ જોઈએ. હિના, કોંગ્રેચ્યુલેશન્સ ફોર અ બિગ વેકેશન. અંકુર, બ્લેન્ક. હિના, when will your school open? અંકુર, બ્લેન્ક. હવે અહીંયા અંકુરના એક્સપ્રેશન્સ બ્લેન્ક છે એટલે વી હેવ ટુ રાઇટ ધ એક્સપ્રેશન્સ ઓફ અંકુર. નાવ first of all we will see the bracket. I don't know. Thank you dear. I am fine. હવે હિના, કોંગ્રેચ્યુલેશન્સ ફોર અ બિગ વેકેશન. જ્યારે બી આપણને કોઈ કોંગ્રેચ્યુલેશન્સ કરે છે તો આપણે શું કહીએ છીએ? આઈ એમ ફાઇન? નો, આપણે શું કહીએ છીએ? થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ ડિયર, જે કરવું હોય તે. નેક્સ્ટ છે હિના, વેન વિલ યોર સ્કૂલ ઓપન? સ્કૂલ ક્યારે ખુલશે? તો આપણું એક્સપ્રેશન શું હશે? કાં તો ખબર હશે કાં તો નહીં ખબર હોય. તો અહીંયા અંકુર શું કહે છે? આઈ ડોન્ટ નો, મને ખબર નથી. એટલે આવી રીતે આપણને ડાયલોગ રાઇટિંગ કમ્પ્લીટ કરવાનું છે. If we will do it very carefully, then we will have 2 marks in our account. અને આપણને ડાયલોગ રાઇટિંગ એટલે કે કન્વર્ઝેશન કરતાં બી ખ્યાલ આવશે. એટલે કે આ એક સારી એક્સરસાઇઝ છે આપણા માટે. ઓકે, now we will meet next time. Thank you very much.